ફ્રેન્ડ્સ, રિસેન્ટલી હું એક રેસ્ટોરન્ટમાં ગઈ હતી. ત્યાં મેં પેન ફ્રાઈડ નૂડલ્સ ઓર્ડર કર્યા, જે મને બહુ જ ભાવ્યા, બહુ જ ટેસ્ટી હતા. તો મેં વિચાર્યું ચલો તેની રેસીપી હું તમારી સાથે શેર કરું. આ રેસીપી ફક્ત 15થી 20 મિનિટમાં બની જશે. ચાઇનીઝ ફૂડ લવરને તો તે બહુ જ ભાવશે. ખરેખર બહુ જ ટેસ્ટી અને ડેલિશિયસ લાગે છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, પેન ફ્રાઈડ નૂડલ્સ બનાવવા માટે મેં અહીંયા એક નાની સાઇઝનો નોનસ્ટિક પેન લીધો છે. મારી પાસે મોટો નોનસ્ટિક પેન અવેલેબલ નહોતો. જો તમારી પાસે તે હોય તો તેનો યુઝ કરવો. જો પેન અવેલેબલ ન હોય તો જાડા તળિયાવાળી કઢાઈ લેવી, જેથી કરીને નૂડલ્સ તેમાં સ્ટિક ન થઈ જાય. હવે સૌથી પહેલાં પેનમાં થોડુંક તેલ એડ કરશું. ત્યારબાદ તેમાં બોઇલ કરેલા નૂડલ્સ એડ કરી દઈશું ને આવી રીતે સ્પેચ્યુલાથી પ્રેસ કરીને નૂડલ્સને બરાબર સેટ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું ને આવી રીતે 3થી 4 મિનિટ બાદ પેનને ડીશથી કવર કરી દઈશું અને ઉલટો કરી દઈશું. તમે જોઈ શકો છો નૂડલ્સ એક સાઈડથી ફ્રાય થઈ ગયા છે અને થોડાક વધારે આકરા થઈ ગયા છે, પણ મને આવું બર્ન ટેસ્ટ પસંદ છે એટલા માટે મેં આવા આકરા કર્યા છે. તમારે જો માઇલ્ડ કરવા હોય તો તમે ગેસની ફ્લેમ સ્લો રાખીને તેને ફ્રાય કરી શકો છો. હવે 3થી 4 મિનિટ બાદ ફરીથી આ જ પ્રોસેસ રિપીટ કરશું, જેથી કરીને નૂડલ્સ બીજી સાઈડથી પણ ફ્રાય થઈ જાય. આ રેસીપીમાં નૂડલ્સ ડીપ ફ્રાય નથી કરવાના, શેલો ફ્રાય જ કરવાના છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. નૂડલ્સ ફ્રાય થઈને રેડી છે, તેને એક ડીશમાં લઈને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક સોસ બનાવશું, જેની માટે મેં અહીંયા એક બોલમાં ગોચુજાંગ લીધું છે, જેની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ગોચુજાંગમાં ઓલરેડી સોયા સોસ હોય છે, પણ તેને વધારે પ્રમાણમાં લેવા માટે હું અહીંયા એક્સ્ટ્રા સોયા સોસ એડ કરું છું. ત્યારબાદ બોલમાં કોર્નફ્લોર, સફેદ તલ અને મરી પાવડર એડ કરશું ને બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ થોડુંક જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરશું ગ્રેવી બનાવવા માટે. મિક્સ કરી લઈશું અને હજી સોયા સોસ થોડોક ઓછો લાગે છે, માટે તે એડ કરી રહી છું. સાથે સાથે ટમેટો કેચઅપ પણ એડ કરશું, જેથી કરીને સોસમાં એક ટેંગી ટેસ્ટ આવે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે સોસ વધારે ઓછો લઈ શકો છો. બધું પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. આપણું સોસ બનીને રેડી છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું ને એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. ને તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં વેજીટેબલ એડ કરશું. વેજીટેબલમાં મેં અહીંયા બ્રોકલી અને બેબીકોર્ન લીધા છે ને તેને આવી રીતે ચોપ કરી લીધા છે. તમે જોઈ શકો છો. તેને કઢાઈમાં એડ કરી દઈએ ને 1-2 મિનિટ માટે તેને સોતે કરશું. ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. ત્યારબાદ વેજીટેબલના ભાગ જેટલું મીઠું એડ કરશું ને ફરીથી 1-2 મિનિટ માટે વેજીટેબલને સોતે કરી લઈશું. ત્યારબાદ મેં અહીંયા કેપ્સિકમ લીધા છે, રેડ અને ગ્રીન, જેને આવા મીડિયમ સાઇઝમાં ચોપ કરી લીધા છે. તમે જોઈ શકો છો. તેને એડ કરી દઈશું કઢાઈમાં. તેને 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું. ત્યારબાદ આપણે જે સોસ પ્રિપેર કરેલો તે એડ કરી દઈશું. વેજીટેબલ અહીંયા ઓવરકુક નથી કરવાના, થોડાક ક્રન્ચી રાખવાના છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. સોસવાળા બોલમાં થોડુંક પાણી લઈને તેને ક્લીન કરીને એડ કરી દઈશું. કન્ટિન્યુઅસલી સ્પેચ્યુલાથી સ્ટર કરતા રહેવું, કારણ કે આપણે કોર્નફ્લોર એડ કર્યો છે સોસમાં, માટે તે તળિયે છૂટી ન જાય અને તેમાં લમ્સ ન પડે, એટલે કન્ટિન્યુઅસલી સ્પેચ્યુલાથી હલાવતા રહીશું. થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મને પાણીની જરૂરત લાગે છે, માટે હું થોડુંક પાણી એડ કરી રહી છું ગ્રેવી બનાવવા માટે. મિક્સ કરી લઈશું. 1-2 મિનિટ માટે ગ્રેવીને બોઇલ થવા દઈશું. તમે જોઈ શકો છો ગ્રેવી બનીને રેડી છે અને તેની કન્સિસ્ટન્સી આવી મીડિયમ થીક રાખવાની છે. તો આપણી વેજીટેબલ ગ્રેવી બનીને રેડી છે. તો હવે પેન ફ્રાઈડ નૂડલ્સને સર્વ કરી લઈએ. છેલ્લે સફેદ તલથી તેને ગાર્નિશ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે બનાવેલા પેન ફ્રાઈડ નૂડલ્સ 2 વ્યક્તિને સર્વ કરવા માટે ઇનફ છે. તો છે ને રેસીપી એકદમ ઇઝી અને ક્વિક, ફટાફટ બની જાય છે ફક્ત 15થી 20 મિનિટમાં. તો તમે પણ આ રેસીપી બનાવો અને જલ્દી મને કમેન્ટ કરીને કહો કે તમને રેસીપી કેવી લાગી ને ચોક્કસથી મારી રેસીપી ટ્રાય કરજો. ને જો રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.